હાલો ગાઈઝ, મકાઈનું શાક બનાવવાનું છે. તો હાલો આપણે જોઈ લઈએ મકાઈનું શાક કેવી રીતે બનાવવાનું. આપણે તેલ મૂકી દીધું છે અને હવે લસણ નાખશે. લસણ સોતળાઈ જાય ને એટલે જરીક લાલ થઈ જાય પછી આપણે ડુંગળી નાખી દેવાની છે એમાં. હાલો હવે ડુંગળી નાખવાની છે. એને ગ્રાઇન્ડ કરી દેવાની છે, કરવી હોય તો યા ખમણી નાખવાની અને ઝીણી સુધારી નાખો તોય ચાલશે. અને એને આપણે લાલ કરવાની છે ડુંગળીને. એમાં હિંગ અને મીઠું નાખી દેવું એટલે જલ્દી ચડી જાય હળદર. તો હવે ડુંગળી સોતરાવા લાગી છે. ટમેટા લેવાના છે, પછી આ ટમેટા પીસીને રાખ્યા છે, બાફેલી મકાઈ અને આ બાફેલી મકાઈ છે. જો આપણે ટમેટા નાખીએ છીએ. હવે ધાણા જીરું આપણે નાખવાનું છે. 1-1.5 ચમચી ધાણા જીરું નાખી દેવાનું અને ગરમ મસાલો અડધી ચમચી અને લાલ મરચું નાખવાનું છે. એ જો એટલું તીખું કરવાનું. કેવું લાગે છે ટમેટાની ગ્રેવી? મસ્ત કલર આવી ગયો છે. કાશ્મીરી મરચું ખાય છે એટલે કાશ્મીરી મરચું કાંઈ તીખું હોય નહીં અને કલર પણ સરસ આવે. કેવો કલર આવ્યો છે. આ અસલ ગ્રેવી થઈ જાય, તેલ છોડી દે પછી આપણે મકાઈ નાખવાની છે. તેલ છૂટી ગયું છે એટલે આપણે હવે થોડુંક પાણી નાખ્યું છે અને હવે મકાઈ નાખી છીએ આપણે. હવે આપણે મકાઈ નાખી દેવાની છે. મકાઈનું શાક બહુ મજા આવે ખાવાની, આપણને ટેસ્ટ પણ સારો આવે છે. બહુ પાણી નહીં, મીડિયમ પાણી નાખવાનું છે. અને આ આપણું કમ્પ્લીટ શાક મકાઈનું તૈયાર શાક થઈ ગયું છે. બાય બાય. બાય.